નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું FY BSc કેમેસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં યુનિટ નંબર 2 અને એનો પાર્ટ A કે જેનું નામ છે બંધારણ અને ગુણધર્મો એટલે કે સ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર આપણે શેની ચર્ચા કરતા હતા કે અનુનાદની અસર અથવા તો જે મેસોમેરિક અસર જે છે એના અમુક એક્ઝામ્પલ આપણે જોતા હતા કે તમને કોઈ કાર્બનિક અણુ અથવા કોઈ કાર્બનિક આયન તમને આપેલો હોય અને જો તમને એમ પૂછવામાં આવ્યું હોય કે આની અનુનાદી સંરચનાઓ દોરો, બરાબર, તો તમે કઈ રીતે એની અનુનાદી સંરચનાઓ દોરી શકો છો એના વિશે આપણે ચર્ચા કરતા હતા, જેની અંદર આપણે 2 એક્ઝામ્પલ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એની અંદર આપણે કયા 2 એક્ઝામ્પલ વિશે ચર્ચા કરી હતી આના આગળના લેક્ચરની અંદર? તો એમાંથી એક છે નાઇટ્રોબેન્ઝિન, કે તમને નાઇટ્રોબેન્ઝિનના સંયોજનનું સંરચના એટલે કે એની સ્ટ્રક્ચર તમને આપેલું છે, બરાબર, અને એની અનુનાદી સંરચનાઓ તમારે દોરવાની છે. તો એની અંદર નાઇટ્રોબેન્ઝિનની અંદર આપણને કેટલી અનુનાદી સંરચનાઓ મળતી હતી? તો કુલ 5 અનુનાદી સંરચનાઓ આપણને મળે છે. કોની અંદર? તો કે નાઇટ્રોબેન્ઝિનની અંદર. બીજી વસ્તુ આપણે જોઈએ કે એની અંદર કયો પ્રભાવ જોવા મળે છે? તો કે એ છે -R અથવા તો -M પ્રભાવ જોવા મળે છે. બીજી વસ્તુ આપણે એની અંદર જોયું હતું કે એની અંદર કયા વીજભારનું સ્થાનાંતરણ તમને જોવા મળે છે? તો કયા વીજભારનું સ્થાનાંતરણ તમને જોવા મળે છે? ધન વીજભારનું સ્થાનાંતરણ તમને જોવા મળે છે. અહીંયા આગળ જે અનુનાદી સંરચનાઓ તમને મળે છે એ અનુનાદી સંરચનાઓની અંદર કયા વીજભારનું? તો કે ધન વીજભારનું સ્થાનાંતરણ તમને જોવા મળે છે, અને એ પણ કયા બંધ દ્વારા અથવા તો કયા ઇલેક્ટ્રોન દ્વારા? તો કે પાઈ ઇલેક્ટ્રોન દ્વારા તમને એ ધન વીજભાર છે એનું સ્થાનાંતરણ તમને જોવા મળે છે. બીજું એક્ઝામ્પલ આપણે કાલે વાત કરી હતી તો કે ક્લોરોબેન્ઝિનની અંદર. અહીંયા આગળ ક્લોરોબેન્ઝિનની અંદર તમારે આ સ્ટ્રક્ચરની અંદર એક ભૂલ છે જે તમારે બુકની અંદર સુધારવાની છે. તો કે કઈ ભૂલ છે અહીંયા આગળ? હવે એ તો તમને ખબર જ છે, કાલે મેં તમને કહ્યું જ હતું કે અહીંયા આગળ મેં તમને માર્ક કરીને કહ્યું હતું કાલે કે અહીંયા આગળ તમારે શું સુધારવાનું છે એ તમે લોકો જોઈ લેજો. તો શું સુધારવાનું છે અહીંયા આગળ? તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ક્લોરીન અહીંયા આગળ કયો સમૂહ લાગેલો છે? ક્લોરાઇડ સમૂહ લાગેલો છે. હવે ક્લોરાઇડ સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે છે, તો એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે. હવે એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે તો જે અણુ અથવા જે પરમાણુ અથવા તો જે આયન ઇલેક્ટ્રોનનું દાન કરે છે એની ઉપર હંમેશા કયો ચાર્જ આવે છે? પોઝિટિવ ચાર્જ આવે છે. તો અહીંયા આગળ આ જે ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવ્યા છે એને અહીંયા આગળ અને અહીંયા આગળ તમારે દર્શાવવાના નથી, પરંતુ અહીંયા આગળ કયો ચાર્જ આવશે? તો કે Clની ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ અને એક ધન વીજભાર અહીંયા આગળ તમારે દર્શાવવાનો છે. એ જ રીતે અહીંયા આગળ પણ તમારે ધન વીજભાર દર્શાવવાનો છે, બરાબર. તો હવે તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે સૌપ્રથમ જે સ્ટ્રક્ચર આપેલું છે એમાં Cl પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું, એના કારણે એની ઉપર પ્લસ વીજભાર, અને એના પછીના સ્થાનમાં જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર થયો છે ત્યાં આગળ કયો ચાર્જ? ઋણ વીજભાર તમને જોવા મળે છે, બરાબર. પછી અહીંયા આગળ બધી જ અનુનાદી સંરચનાઓની અંદર કયા વીજભારનું સ્થાનાંતરણ તમને જોવા મળે છે? તો કે ઋણ વીજભારનું સ્થાનાંતરણ તમને બધી જ જગ્યાએ જોવા મળે છે. કયા વીજભારનું? તો કે ઋણ વીજભારનું સ્થાનાંતરણ તમને જોવા મળે છે. અહીંયા આગળ પ્રભાવની વાત કરીએ તો કે કયો પ્રભાવ તમને જોવા મળે છે? તો કે +R અથવા તો +M પ્રભાવ જોવા મળે છે. કેમ? કારણ કે એની ઉપર ગ્રુપ કયું લાગેલું છે? Cl એટલે કે હેલોજન ગ્રુપ લાગેલું છે, બરાબર, જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે છે. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે છે તો એ કયું ગ્રુપ હશે? તો કે +R એટલે કે +R પ્રભાવ ત્યાં આગળ આપણને જોવા મળે છે. બીજી વસ્તુ કે +R પ્રભાવની અંદર કયા વીજભારનું સ્થાનાંતરણ થાય છે? તો કે ઋણ વીજભારનું સ્થાનાંતરણ તમને જોવા મળે છે. તો આ 2 એક્ઝામ્પલની આપણે ચર્ચા કરી. હવે ત્રીજા નંબરનું જે એક્ઝામ્પલ છે એ હવે આપણે બાકીના 3 એક્ઝામ્પલની ચર્ચા કરીશું અહીંયા આગળ, જેની અંદર તમને આયન આપેલા છે કે કોઈ આયન તમને આપેલો હોય અને જો તમને એમ પૂછવામાં આવે કે આ આયનની અંદર અનુનાદી સંરચનાઓ દોરો અથવા તો અનુનાદીની પ્રક્રિયા થઈ અને અનુનાદી સંરચનાઓ કેટલા પ્રમાણમાં તમને મળે છે એના વિશે ચર્ચા કરો.
તો એ તમે લોકો કઈ રીતે લખી શકશો એની હવે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ અહીંયા આગળ ત્રીજા નંબરનું એક્ઝામ્પલ છે કે ફિનોક્સાઇડ આયન. કયો આયન છે અહીંયા આગળ? ફિનોક્સાઇડ આયન, એટલે કે ફિનોક્સાઇડ આયનની અહીંયા આગળ ચર્ચા કરેલી છે. તો કે ફિનોક્સાઇડ આયન શેમાંથી તમને મળે છે? તો એ છે ફિનોલમાંથી, બરાબર. ફિનોલ એટલે શું? તો કે ફિનોલના સ્ટ્રક્ચરની અંદર બેન્ઝીન રિંગની ઉપર કયો સમૂહ એટલે કે કયું ગ્રુપ લાગેલું છે? OH ગ્રુપ લાગેલું છે, જેને આપણે હાઇડ્રોક્સિલિક ગ્રુપ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો ફિનોલની ઉપર OH સમૂહ લાગેલો છે, તો એને આપણે શું કહીએ? સોરી, બેન્ઝીનની ઉપર OH સમૂહ લાગેલો છે, તો એને આપણે કયું સંયોજન કહીશું? એનું નામ છે ફિનોલ, બરાબર. હવે અહીંયા આગળ હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થશે? તો કે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા થાય છે. હાઇડ્રોજન ક્યારે દૂર થાય છે? તો એસિડમાંથી એસિડ જે એસિડ તમને આપેલો હોય છે એ એસિડ જે છે એ શેનું વલણ ધરાવે છે? હાઇડ્રોજનને દૂર કરવાનું વલણ ધરાવે છે, બરાબર. તો અહીંયા આગળ H જે છે, H+ એટલે કે પ્રોટોન જે છે એ એમાંથી દૂર થાય છે અને લાસ્ટમાં તમને ફિનોક્સાઇડ આયન મળે છે કે જેની અંદર બેન્ઝીન રિંગની ઉપર O- તમને લાગેલો જોવા મળે છે, બરાબર. કે બેન્ઝીન રિંગની ઉપર કોણ છે? ઓક્સિજન, એની ઉપર કયો ચાર્જ છે? માઇનસ ચાર્જ, બરાબર. એ તમને અહીંયા આગળ જોવા મળે છે. તો કે ઓક્સિજનની ઉપર માઇનસ ચાર્જ કેમ છે? કેમ કે હાઇડ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોનને લઈને ત્યાંથી દૂર થશે, બરાબર. હાઇડ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને ત્યાંથી દૂર થશે. શું કરશે? તો કે હાઇડ્રોજન જે છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને દૂર થશે. હવે તમને બધાને ખબર જ છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન આ બંને તમને આપેલા છે, તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન સ્વીકારવાની અને ઇલેક્ટ્રોન દૂર કરવાની પ્રક્રિયા કઈ રીતે થશે? તો કે જેની વિદ્યુત ઋણતા વધુ હશે એ ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું કાર્ય કરશે અને જેની વિદ્યુત ઋણતા ઓછી હશે એ ઇલેક્ટ્રોનને દૂર કરવાનું કાર્ય કરશે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોનને દાન કરવાનું કાર્ય કરશે. તો કે અહીંયા આગળ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં કેવી છે? ઓછી છે. તો માટે ઇલેક્ટ્રોન જે છે એ કોના તરફ? ઓક્સિજનની તરફ શિફ્ટ થાય છે અને એના કારણે અહીંયાથી હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનને નું દાન કરીને દૂર થશે. તો ઓક્સિજન પર કયો ચાર્જ આવે છે? માઇનસ ચાર્જ તમને જોવા મળે છે, જે તમને અહીંયા આગળ જોઈ શકો છો. તો ફિનોક્સાઇડ આયન તમને કઈ રીતે મળે છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આ જે ફિનોક્સાઇડ આયન તમને મળે છે, આ ફિનોક્સાઇડ આયનની અંદર કઈ રીતે અનુનાદિત સંરચનાઓ મળે છે એના વિશે હવે અહીંયા આગળ આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ જુઓ તો કે ફિનોક્સાઇડ આયન તમને આપેલો છે. કયો આયન તમને આપેલો છે? કે ફિનોક્સાઇડ તમને આયન આપેલો છે. તો પ્રથમ જે સ્ટ્રક્ચર છે એની અંદર જુઓ તો ઉપર કયો સમૂહ છે? O. પણ આમ આપણે જોવા જઈએ તો ફિનોલની ઉપર ફિનોલની અંદર બેન્ઝીન રિંગની ઉપર કયો સમૂહ લાગે છે? OH સમૂહ લાગે છે. હવે જ્યાં આગળ OH સમૂહ લાગેલો હોય તો OH સમૂહ જે છે એ કયા ગ્રુપમાં એનો સમાવેશ થાય છે? કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે ઓળખાય છે, બરાબર. કયું વલણ ધરાવે છે? OH એટલે કે હાઇડ્રોક્સિલિક ગ્રુપ જે છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે છે, એટલે કે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો ઓક્સિજન ઉપર જે માઇનસ ચાર્જ છે એ હવે ક્યાં આગળ? એના પછીના સ્થાનની અંદર શિફ્ટ થાય છે. હવે બીજી વસ્તુ અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એના પછીના સ્થાનમાં શિફ્ટ થશે. તો અહીંયા આગળ જે પાઈ ઇલેક્ટ્રોન એના પછીના સ્થાનમાં કેમ શિફ્ટ થાય છે? તો એનું કારણ એ છે કે અનુનાદની પ્રક્રિયા કેવા સંયોજનની અંદર થઈ શકે? તો કે જેની અંદર સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, બરાબર. આ પ્રકારની જો પાયબંધ જે છે એ આ પ્રકારે ગોઠવાયેલા હોય તો એની અંદર તમને અનુનાદની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો એ જ કારણ છે અહીંયા આગળ કે ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ મૂવ કરશે, એટલે કે ત્યાં આગળ શિફ્ટ થશે, તો ત્યાં આગળ તો ડબલ બોન્ડ બને જ છે, બરાબર. હવે અહીંયા આગળ પણ જો ડબલ બોન્ડ બને તો અહીંયા આગળ પણ ડબલ બોન્ડ જ છે, તો બંને ડબલ બોન્ડ નહીં બને, બરાબર. કેમ કે અનુનાદની પ્રક્રિયા થવા માટે આપણે કઈ રીતનું સ્ટ્રક્ચર બનાવવું પડશે? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, બરાબર. અને એના જ માટે આ જે ડબલ બોન્ડ છે એના પાઈ ઇલેક્ટ્રોન એના પછીના સ્થાનની અંદર શિફ્ટ થયેલા તમને જોવા મળે છે, જે તમને સ્ટ્રક્ચર આ રીતે પ્રાપ્ત થાય છે. તો હવે અહીંયા આગળ થઈ ગયું, બરાબર, કે ઓક્સિજનના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આગળ શિફ્ટ થાય તો ત્યાં આગળ ડબલ બોન્ડ બની ગયો.
આ જે અહીંયા આગળ જે તમને પાયબંધના ઇલેક્ટ્રોન છે એ એના પછીના સ્થાનમાં શિફ્ટ થઈ જતા હતા, તો તમને ત્યાં આગળ એટલે કે અહીંયા આગળ હવે જુઓ તો કે માઇનસ ચાર્જ જે છે એ ક્યાં આગળ અહીંયા આગળ શિફ્ટ થયેલો તમને જોવા મળે છે. તો થઈ ગયું હવે કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને અહીંયા માઇનસ ચાર્જ છે. તો એનો મતલબ શું છે કે ત્યાં આગળ ઇલેક્ટ્રોન છે. કયા ઇલેક્ટ્રોન? તો કે પાઈ ઇલેક્ટ્રોન ત્યાં આગળ છે. બરાબર. તો હવે માઇનસ ચાર્જ જે છે એનું અહીંયા આગળ સ્થાનાંતરણ તમને જોવા મળશે. બરાબર. કે કોનું સ્થાનાંતરણ તમને અહીંયા આગળ જોવા મળશે? તો કે માઇનસ ચાર્જ એટલે કે જે ઋણ વીજભાર છે એનું સ્થાનાંતરણ તમને અહીંયા આગળ જોવા મળશે. તો બીજા સ્ટ્રક્ચરની અંદર જુઓ તો કે ઋણ વીજભાર જે છે એ એના પછીના સ્થાનની અંદર શિફ્ટ થાય છે. તો માટે અહીંયા આગળ તમને પાયબંધ બનેલો જોવા મળશે. બરાબર. અને ત્યાં આગળ પાયબંધ બનશે તો બંને ડબલ બોન્ડ તો અહીંયા આગળ શક્ય નથી. તો માટે એના પછીના સ્થાનની અંદર જે પાયબંધના ઇલેક્ટ્રોન છે એ એના પછીના સ્થાનની અંદર શિફ્ટ થાય છે. તો એના કારણે ત્રીજું જે સ્ટ્રક્ચર છે એની અંદર તમને માઇનસ ચાર્જ એટલે કે ઋણ વીજભાર અહીંયા આગળ થયેલો તમને જોવા મળે છે. અને અહીંયા આગળ તો પાયબંધ તમને થયેલો જોવા મળે છે. હવે ફરીથી અહીંયા આગળ અનુનાદની પ્રક્રિયા કઈ રીતે થશે? ત્રીજા સ્ટ્રક્ચરની અંદર આપણે વાત કરીએ તો કે ફરીથી માઇનસ ચાર્જ એટલે કે જે ઋણ વીજભાર છે એનું સ્થાનાંતરણ એના પછીના સ્થાનમાં થયેલું જોવા મળશે. તો ત્યાં આગળ પાયબંધ બનશે. બરાબર. તો અહીંયા આગળ એના પછીનો જે પાયબંધ છે એના ઇલેક્ટ્રોન એના પછીના સ્થાનની અંદર સ્થાનાંતરણ પામે છે. અને એના કારણે ચોથા નંબરની જે અનુનાદી સંરચના છે એ તમને કંઈક આ પ્રમાણે મળે છે કે જેની અંદર અહીંયા આગળ તો તમને પાયબંધ બનેલો જોવા મળે છે. બરાબર. અને માઇનસ ચાર્જ જે છે એ કયા સ્થાન ઉપર? ઓર્થો સ્થાનની અંદર તમને શિફ્ટ થયેલો જોવા મળે છે. હવે એના પછીની અનુનાદી સંરચનાની અંદર કઈ રીતે પ્રક્રિયા થશે? તો કે માઇનસ ચાર્જ જે છે એ એના પછીના સ્થાનની અંદર શિફ્ટ થશે. તો કે ક્યાં આગળ? અહીંયા આગળ શિફ્ટ થશે. તો તમને અહીંયા આગળ પાયબંધ બનેલો જોવા મળે છે. હવે ત્યાં પણ પાયબંધ છે અને એના પછીનું સ્થાન એટલે કયું સ્થાન? આ જે છે તો ત્યાં આગળ પણ ડબલ બોન્ડ છે. તો બંને ડબલ બોન્ડ એક જ સાથે તમને જોડે પાસે જોવા મળશે નહીં. બરાબર. આ સંરચનાની અંદર તો એના માટે શું કરવું પડશે કે આ જે ડબલ બોન્ડ છે એમાંનો ઇલેક્ટ્રોન યુગ્મ એના પછીના સ્થાનની અંદર શિફ્ટ કરવું પડશે. તો લાસ્ટમાં જે તમને અનુનાદી સંરચના મળે છે એ કંઈક આ પ્રકારની તમને મળે છે કે જેની અંદર અહીંયા આગળ પાયબંધ બનેલો તમને જોવા મળે છે, ડબલ બોન્ડ બનેલો જોવા મળે છે અને ઓક્સિજનની અને બેન્ઝીન રિંગની વચ્ચે જે ડબલ બોન્ડ હતો એના ઇલેક્ટ્રોન કે આગળ ઓક્સિજનની ઉપર શિફ્ટ થયેલા તમને જોવા મળે છે. એટલે કે માઇનસ ચાર્જ ફરીથી ઓક્સિજનની ઉપર શિફ્ટ થયેલો તમને જોવા મળે છે. તો પ્રથમ જે સ્ટ્રક્ચર જોયું હતું એ અને લાસ્ટમાં જે સ્ટ્રક્ચર તમને મળ્યું એ બંનેની અંદર શું ફેરફાર તમને જોવા મળે છે? તો બંને સંરચનાઓ સરખી જ છે, એક જ સમાન છે. ફક્ત ત્યાં આગળ ફરક શું તમને જોવા મળે છે કે પાયબંધનું જે સ્થાન છે એની અંદર જ ફક્ત તમને ફરક જોવા મળે છે કે અહીંયા આગળ પાયબંધ જે છે એ આ રીતે ગોઠવાયેલા છે, જ્યારે અહીંયા આગળ પાયબંધ આ રીતે ગોઠવાયેલા તમને જોવા મળે છે. તો અહીંયા આગળ જો પ્રભાવની આપણે વાત કરીએ તો કે ફિનોક્સાઇડ આયનની અંદર કયો પ્રભાવ તમને જોવા મળે છે? તો કે +R અથવા તો +M પ્રભાવ તમને જોવા મળે છે. કેમ? કારણ કે અહીંયા આગળ આપણે વાત કરીએ તો કે સમૂહ કયો લાગેલો હતો? OH સમૂહ લાગેલો હતો. બરાબર. ફિનોલની અંદર. અને અહીંયા આગળ કયા વીજભારનું સ્થાનાંતરણ થાય છે અનુનાદની સંરચનાઓની અંદર? તો કે ઋણ વીજભારનું સ્થાનાંતરણ તમને જોવા મળે છે. તો માટે આપણે અહીંયા આગળ કયો પ્રભાવ લખીશું? તો કે +M અથવા તો +R પ્રભાવ તમને અહીંયા આગળ જોવા મળે છે. અને ફિનોક્સાઇડ આયનની અંદર પણ કેટલી સંરચનાઓ અનુનાદી સંરચનાઓ તમને જોવા મળે છે? કુલ 5 અનુનાદી સંરચનાઓ તમને જોવા મળે છે. બરાબર. એની પછીનું જે એક્ઝામ્પલ છે એ તમને આપેલું છે એનિલિનિયમ આયનનું એક્ઝામ્પલ તમને આપેલું છે કે એનિલિનિયમ આયન જે છે એ એનિલિનમાંથી પ્રાપ્ત થતો આયન છે. તો કે કઈ રીતે? તો કે એનિલિનમાં હાઇડ્રોજન શું થશે? ઉમેરાશે. બરાબર. એનિલિન જે છે એ કોણ છે? એક બેઝ તરીકે વર્તે છે. એનિલિન કોના તરીકે? એક બેઝ તરીકે વર્તે છે. હવે બેઝ છે તો બેઝનું શાનું વર્તન ધરાવે છે? શાનું વલણ ધરાવે છે? તો કે એ પ્રોટોનને સ્વીકારવાનું વલણ ધરાવે છે. બરાબર.
તો અહીંયા આગળ કેમિકલ રિએક્શન થશે, એટલે કે કાર્બનિક પ્રક્રિયા અહીંયા આગળ થશે. તો અહીંયા આગળ કઈ પ્રક્રિયા થશે કે એનિલિનમાં હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા થાય છે. હાઇડ્રોજનનો ઉમેરો એટલે કે પ્રોટોનનો ઉમેરો થવાની પ્રક્રિયા અહીંયા આગળ થાય છે. તો કે એનિલિનનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે, તો કે બેન્ઝીન રિંગ તમને આપેલી છે અને એની ઉપર કયો સમૂહ NH2 સમૂહ અહીંયા આગળ લાગેલો તમને જોવા મળે છે. હવે એની અંદર કેમિકલ રિએક્શન એટલે કે કાર્બનિક પ્રક્રિયા થઈ અને એની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થશે. તો એમાંથી જે આયન બને છે એનું નામ છે એનિલિનિયમ આયન. અને એની સંરચના કયા પ્રકારની છે, એટલે કે એનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે, તો કે બેન્ઝીન રિંગની ઉપર કયો સમૂહ NH3 ગ્રુપ તમને લાગેલું જોવા મળે છે. કયું ગ્રુપ લાગેલું જોવા મળે છે, NH3 ગ્રુપ તમને લાગેલું જોવા મળે છે. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે એનિલિનિયમ આયન છે એની અંદર અનુનાદી સંરચનાઓ કઈ રીતે તમને પ્રાપ્ત થાય છે, અથવા તો એમ પૂછે કે એનિલિનિયમ આયનના સંસ્પંદન સૂત્રો વિશેની ચર્ચા કરો. એક્ઝામ્પલમાં તમને આ રીતના પ્રશ્ન પૂછી શકે છે કે અહીંયા આગળ જે આપણે એક્ઝામ્પલ જે જોઈએ છીએ, બરાબર, તો એક્ઝામની અંદર જો તમને એમ પૂછવામાં આવે કે ફિનોક્સાઇડ આયનની અંદર સંસ્પંદન સૂત્રો વિશે ચર્ચા કરો, અથવા તો એનિલિનિયમ આયનની અંદર સંસ્પંદન સૂત્રો વિશે ચર્ચા કરો, અથવા તો નાઇટ્રોબેન્ઝીનની અંદર, ક્લોરોબેન્ઝીનની અંદર, બરાબર, આ રીતે કોઈ પણ એક અથવા તો બે એક્ઝામ્પલ પૂછે તમને અને એમ પૂછે કે આની અંદર સંસ્પંદન સૂત્રો વિશેની ચર્ચા કરો, તો એ તમને ખબર પડતી હોવી જોઈએ. તો હવે આપણે ચર્ચા કરીશું કે એનિલિનિયમ આયન જે છે એની અંદર સંસ્પંદન સૂત્રો તમને કયા પ્રકારે મળે છે, એટલે કે એની અનુનાદી સંરચનાઓ તમને, અનુનાદી સ્ટ્રક્ચર, રેઝોનન્સ સ્ટ્રક્ચર તમને કેટલા પ્રમાણમાં અને કયા પ્રમાણમાં મળે છે. તો સૌપ્રથમ અહીંયા આગળ ફર્સ્ટ નંબરમાં જે તમને સ્ટ્રક્ચર આપેલું છે એ શેનું છે, એનિલિનિયમ આયનનું સ્ટ્રક્ચર તમને આપેલું છે, બરાબર, કે જેની અંદર બેન્ઝીન રિંગની ઉપર કયો સમૂહ લાગેલો છે, NH3 સમૂહ લાગેલો છે, બરાબર. આમ જોવા જઈએ તો સૌપ્રથમ કોની આપણે વાત કરીએ છીએ, તો કે એનિલિનિયમ આયનની વાત કરીએ છીએ, એટલે કે એનિલિનમાંથી બને છે. તો એનિલિનની અંદર બેન્ઝીન રિંગની ઉપર કયો સમૂહ લાગેલો છે, NH2 સમૂહ લાગેલો છે. હવે NH2 એટલે કે એમાઇન જે ગ્રુપ છે એનો સમાવેશ કયા ગ્રુપમાં થાય છે, તો કે એનો સમાવેશ +R ગ્રુપમાં થાય છે. એટલે કે એમાઇન જે ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે છે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન શિફ્ટિંગની પ્રક્રિયા કઈ રીતે થશે, તો કે NH3માંથી ઇલેક્ટ્રોન યુગ્મ એના પછીના સ્થાનમાં શિફ્ટ થાય છે. એટલે કે એ શું કરશે, પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, બરાબર. એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે હજુ સુધી એક, બરાબર, અને એની પાસે પ્લસ ચાર્જ પણ છે, બરાબર. તો એ પોતાના પાસે જે અલગથી જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું દાન કરે છે. કોને દાન કરે છે, તો એના પછીનો જે અણુ જે છે એની અંદર એનું દાન કરે છે. તો NH3ની પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એનું દાન કરે છે, બરાબર. તો અહીંયા આગળ તમને ડબલ બોન્ડ થયેલો જોવા મળશે એના પછીની રચનાની અંદર. તો અહીંયા આગળ પણ ડબલ બોન્ડ બનશે અને અહીંયા આગળ પણ ડબલ બોન્ડ છે. તો એના કારણે આ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન જે છે એ એના પછીના સ્થાનની અંદર શિફ્ટ થયેલા તમને જોવા મળે છે. અને બીજી જે સંરચના તમને મળે છે અનુનાદી સંરચના, એની અંદર કંઈક આ પ્રમાણેની સંરચના તમને જોવા મળે છે, બરાબર, કે અહીંયા આગળ ડબલ બોન્ડ થયેલો જોવા મળે છે અને માઇનસ ચાર્જ ક્યાં આગળ, ઓર્થો સ્થાનની અંદર તમને જોવા મળે છે. હવે અહીંયા આગળ જે ઋણ વીજભાર તમને પ્રાપ્ત થાય છે એ ઋણ વીજભારનું સ્થાનાંતરણ અહીંયા આગળ તમને થયેલું જોવા મળશે, બરાબર. તો કે કઈ રીતે, હવે આ જે માઇનસ ચાર્જ છે એ એના પછીના સ્થાનની અંદર શિફ્ટ થશે. તો એના કારણે ત્યાં આગળ તમને ડબલ બોન્ડ થયેલો જોવા મળશે. તો આ જે ડબલ બોન્ડ છે એના ઇલેક્ટ્રોન એના પછીના સ્થાનમાં શિફ્ટ થયેલા તમને જોવા મળશે, બરાબર. તો તમને ત્રીજા નંબરમાં જે સંરચના તમને મળે છે, કઈ સંરચના, ત્રીજા નંબરમાં જે સંરચના તમને મળે છે એ સંરચનાની અંદર અહીંયા આગળ એક પાઇબંધ તમને બનેલો જોવા મળે છે અને માઇનસ ચાર્જ એટલે કે ઋણ વીજભાર જે છે એ પેરા સ્થાનની અંદર તમને જોવા મળે છે. કયા સ્થાનની અંદર, તો કે પેરા સ્થાનની અંદર તમને જોવા મળે છે. હવે એના પછીની અનુનાદી સંરચનાની અંદર ફરીથી આ ઋણ વીજભાર જે છે એ એના પછીના સ્થાનમાં શિફ્ટ થશે. તો અહીંયા આગળ તમને જે ડબલ બોન્ડ છે એ ત્યાં આગળ જોવા મળશે
અને અહીંયા આગળ જે ઋણ ડબલ બોન્ડ જે તમને જોવા મળે છે એ એના પછીના સ્થાનની અંદર શિફ્ટ થાય છે. તો માઇનસ ચાર્જ અહીંયા આગળ તમને ઓર્થો સ્થાનની અંદર જોવા મળે છે. હવે ફરીથી અનુનાદી સંરચના કઈ રીતે મળશે તમને? તો એની અંદર આ જે માઇનસ ચાર્જ અહીંયા આગળ તમને મળે છે ત્રીજી સંરચનાની અંદર એ એના પછીના સ્થાનમાં શિફ્ટ થયેલી તમને જોવા મળશે. તો એના કારણે અહીંયા આગળ તમને ડબલ બોન્ડ થયેલો જોવા મળે છે. અને અહીંયા આગળ જે ડબલ બોન્ડ છે એ એના ઇલેક્ટ્રોન એના પછીના સ્થાનમાં એટલે કે NH3 ની અંદર તમને શિફ્ટ થયેલા જોવા મળે છે. તો ફરીથી NH3 જે સમૂહ છે એની પાસે ફરીથી ઇલેક્ટ્રોન યુગ્મ તમને શિફ્ટ થયેલું જોવા મળે છે. અને લાસ્ટમાં જે સંરચના તમને જોવા મળે છે એ કંઈક આ પ્રકારની જોવા મળે છે. તો એનિલિનિયમ જે આયન છે એની કુલ અનુનાદી સંરચનાઓ કેટલી છે? તો કુલ 3 અનુનાદી સંરચનાઓ તમને જોવા મળે છે. કેટલી સંરચનાઓ? કુલ 3 અનુનાદી સંરચનાઓ તમને જોવા મળે છે. આમ આપણે જોવા જઈએ તો કુલ કેટલા સ્ટ્રક્ચર અહીંયા આગળ જોવા મળે છે? તમને 5 સ્ટ્રક્ચર જોવા મળે છે. પરંતુ જો એમ પૂછવામાં આવે કે એની અનુનાદી સંરચનાઓ કેટલી, તો કેટલી છે? અહીંયા આગળ કુલ 3 અનુનાદી સંરચનાઓ એની તમને જોવા મળે છે. અને એ અને બી ની અંદર જે તમને સ્ટ્રક્ચર દોરેલા છે એટલે કે ફર્સ્ટ નંબરનું જે સ્ટ્રક્ચર અને લાસ્ટ નંબરનું જે સ્ટ્રક્ચર છે એ બંને સ્ટ્રક્ચર કેવા છે? સરખા જ છે. કેવા છે? સમાન જ છે. બરાબર. ફક્ત ત્યાં આગળ ફરક તમને કયો જોવા મળે છે? તો કે NH3 સમૂહ તો જે છે એમનો એમ જ લાગેલો છે, પરંતુ બેન્ઝીનની અંદર જે પાઈ બંધનું સ્થાન છે ફક્ત એના સ્થાનની અંદર જ ફેરફાર થયેલો તમને જોવા મળે છે. તો બીજા નંબરનું એક્ઝામ્પલ આપણે જોઈ લીધું અહીંયા આગળ એનિલિનિયમ આયન. એટલે અહીંયા આગળ સંસ્પંદન સૂત્રોની અંદર કેટલા એક્ઝામ્પલની આપણે વાત કરી? કુલ 4 એક્ઝામ્પલની વાત કરી. હવે એક એક્ઝામ્પલ ફરીથી લઈ લઈએ કે એ એક્ઝામ્પલ છે એસિટેટ આયન. બરાબર. કયો આયન? તો કે એસિટેટ આયન. તો સૌપ્રથમ અહીંયા આગળ એસિટેટ આયન જે છે એ શેમાંથી મળે છે તમને? તો કે એસિડમાંથી મળે છે. એટલે કે એસિટેટ આયન જે છે એનું સ્ટ્રક્ચર જો તમે જોવા જાઓ અથવા તો એની ફોર્મ્યુલા જોવા જાઓ તો એસિટેટ આયનની ફોર્મ્યુલા કઈ છે? તો કે RCOO-. કઈ છે? RCOO-. અને એ RCOO- જે છે એ શેમાંથી તમને પ્રાપ્ત થાય છે? તો એ RCOOH માંથી તમને પ્રાપ્ત થાય છે. શેમાંથી પ્રાપ્ત થાય છે? COOH માંથી તમને પ્રાપ્ત થાય છે, જેને આપણે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ સૌપ્રથમ તમને કાર્બોક્સિલિક એસિડનું સ્ટ્રક્ચર આપેલું છે જે આ પ્રકારનું મળે છે. બરાબર. તો અહીંયા આગળ ફક્ત જે કાર્બોક્સિલિક એસિડ છે જો એની અંદર આપણે જોવા જઈએ કે એની અંદર કયા પ્રકારના સંસ્પંદન સૂત્રો તમને મળશે તો એની હવે આપણે ચર્ચા કરી લઈએ. તો કે અહીંયા આગળ હવે વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીંયા આગળ કયો સમૂહ લાગેલો છે? તો કે C+O એટલે કે કાર્બોનિલ ગ્રુપ અહીંયા આગળ લાગેલું છે. કયું ગ્રુપ? તો કે કાર્બોનિલ ગ્રુપ લાગેલું છે. હવે એ કાર્બોનિલ ગ્રુપનો સમાવેશ કયા ગ્રુપમાં થાય છે? -R ગ્રુપની અંદર થાય છે. કયા ગ્રુપમાં? -R ગ્રુપની અંદર, કે જે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો એ શું કરશે? એના પછીનું સ્થાન છે એટલે કે એના પછીનો જે અણુ છે એ કયો છે? ઓક્સિજન. તો ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. કોની પાસેથી? ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. તો ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ શિફ્ટ થશે. તો અહીંયા આગળ તમને ડબલ બોન્ડ બનેલો જોવા મળશે. તો અહીંયા આગળ ડબલ બોન્ડ છે એના કારણે આ જે ડબલ બોન્ડ છે એટલે કે પાઈ બંધ છે એના ઇલેક્ટ્રોન આ ઓક્સિજનની તરફ શિફ્ટ થયેલા તમને જોવા મળે છે. તો આ જે ઓક્સિજન છે એને ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે તો એની ઉપર કયો ચાર્જ તમને પ્લસ એટલે કે ધન વીજભાર થયેલો જોવા મળશે. અને આ જે ઓક્સિજન છે એને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો છે તો એની ઉપર કયો ચાર્જ તમને ઋણ વીજભાર થયેલો તમને જોવા મળે છે. તો એસિડનું જે સંસ્પંદન સૂત્રો તમને મળે છે એટલે કે કાર્બોનિક એસિડ કાર્બોક્સિલિક એસિડ જે છે એની અંદર સંસ્પંદનીય સૂત્રો તમને કયા પ્રકારના? 1 અને 2 આ બંને પ્રકારના સંસ્પંદનીય સૂત્રો તમને જોવા મળે છે. બરાબર. તો હવે અહીંયા આગળ કઈ પ્રક્રિયા થશે? તો કે આની અંદરથી એસિટેટ આયન તમને કઈ રીતે મળે છે? તો એમાંથી હાઇડ્રોજન શું થશે? દૂર થશે. બરાબર. કે આ જે સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચર આ બંને કેવા છે? સેમ જ છે.
ફક્ત અહીંયા આગળ ફેરફાર શેમાં છે તો કે એની અંદર જે ડબલ બોન્ડ એટલે કે જે પાઈ બંધ છે એના સ્થાનની અંદર જ ફેરફાર તમને થયેલો જોવા મળે છે, બરાબર. તો આ બંને જે સ્ટ્રક્ચર છે એ શેના છે, RCOOH ના જ છે. તો હવે એમાંથી આપણે એસિટેટ આયન બનાવવું છે. તો એસિટેટ આયન બનાવવા માટે તમારે શું કરવું પડશે, એની અંદરથી H+ ને દૂર કરવો પડશે, કેમ કે આ શું છે, એક એસિડ છે અને એસિડ જે છે એ શેનું વલણ ધરાવે છે, હાઇડ્રોજન એટલે કે પ્રોટોનને દાન કરવાનું વલણ ધરાવે છે. એ એસિડ બેઝ કોન્સેપ્ટ તમે લોકો ભણ્યા હશો 11th-12th ની અંદર, તો તમને બધાને ખબર જ છે કે એસિડ જે છે એ શેનું વલણ ધરાવે છે અને બેઝ જે છે એ શેનું વલણ ધરાવે છે. તો એસિડ જે છે એ શેનું વલણ ધરાવે છે તો કે હાઇડ્રોજનને એટલે કે પ્રોટોનને દૂર કરવાનું વલણ ધરાવશે. તો આ એસિડમાંથી હાઇડ્રોજન એટલે કે પ્રોટોન જે છે એ શું થશે, દૂર થઈ જશે. હવે પ્રોટોન દૂર થશે તો તમને એમાંથી કયો આયન મળે છે, એસિટેટ આયન તમને મળે છે. એટલે કે એસિટેટ આયન જે છે એનું સ્ટ્રક્ચર આ પ્રકારેનું થશે કે જેની અંદર RCOO- જેની ફોર્મ્યુલા તમને જોવા મળે છે, બરાબર. તો હવે આ જે એસિટેટ આયન તમને મળ્યો, જે એસિડ સૌપ્રથમ એસિડ હતો એની અંદર તો સંસ્પંદન સૂત્રો આપણે જોઈ લીધા કે એની અંદર સંસ્પંદનની પ્રક્રિયા કઈ રીતે થશે, બરાબર, એ તો આપણે જોઈ લીધી. સંસ્પંદનની પ્રક્રિયા અને અનુનાદની પ્રક્રિયા આ બંને સેમ જ છે, બરાબર. તો તમને જો એક્ઝામમાં તમને એમ પૂછવામાં આવે કે સંસ્પંદનીય સૂત્રો વિશે ચર્ચા કરો અથવા તો અનુનાદની પ્રક્રિયા વિશે ચર્ચા કરો, બરાબર, તો બંને કેવા છે, સેમ જ છે, બરાબર. અનુનાદી સંરચનાઓ અથવા તો સંસ્પંદનીય સૂત્રો આ બંને શું કહેવાય છે, સરખા જ છે, બરાબર. અનુનાદની પ્રક્રિયા થઈ અને જે તમને અનુનાદી સંરચનાઓ મળે છે એને સંસ્પંદન સૂત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ જે એસિટેટ આયન તમને પ્રાપ્ત થાય છે એ એસિટેટ આયનની અંદર સંસ્પંદનીય સૂત્રો તમને કઈ રીતે મળશે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ હવે કે એસિટેટ આયનનું જે સ્ટ્રક્ચર છે એ આ પ્રકારેનું છે કે જેની અંદર C ડબલ બોન્ડ O અહીંયા આગળ છે અને આ ઓક્સિજનની ઉપર કયો ચાર્જ છે, -ચાર્જ. કેમ -ચાર્જ, તો કે આ હાઇડ્રોજન જે છે એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરીને ત્યાંથી દૂર થાય છે. હવે એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે તો ઓક્સિજન શું કરશે, એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે તો એની પર કયો ચાર્જ તમને જોવા મળશે, -ચાર્જ એટલે કે ઋણ વીજભાર તમને જોવા મળે છે, બરાબર. તો હવે આ જે ઋણ વીજભાર છે એનું અહીંયા આગળ સ્થાનાંતરણ તમને જોવા મળે છે. તો કે કઈ રીતે, તો એની હવે અહીંયા આગળ આપણે ચર્ચા કરીશું. તો કે જે C ડબલ બોન્ડ O જે છે એ શું કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાનું કાર્ય કરે છે. શેનું, ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકાર કરવાનું કાર્ય કરે છે. તો આ ઓક્સિજન જે છે એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે, બરાબર. તો માટે જ અહીંયા આગળ શું તમને થયેલું જોવા મળશે, ડબલ બોન્ડ જોવા મળશે અને ડબલ બોન્ડ ત્યાં આગળ જોવા મળશે. તો આ ડબલ બોન્ડ જે છે એટલે કે પાઇબંધના ઇલેક્ટ્રોન છે એ એના પછીના ઓક્સિજનની ઉપર શિફ્ટ થયેલા તમને જોવા મળે છે. તો આ ઓક્સિજને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું તો એની ઉપર કયો ચાર્જ, +ચાર્જ, અને આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકાર કર્યો તો એની ઉપર કયો ચાર્જ, -ચાર્જ તમને જોવા મળે છે. હવે ફરીથી કઈ પ્રક્રિયા થશે, તો કે આ ઓક્સિજન ફરીથી -ચાર્જ જે છે, બરાબર, એટલે કે C ડબલ બોન્ડ O ક્યાં આગળ આવી ગયો, અહીંયા આગળ આવી ગયો. તો જ્યાં આગળ CO એટલે કે કાર્બોનિલ ગ્રુપ હોય એ ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. તો કોની જોડેથી ગ્રહણ કરશે, તો એના પછીનું જે અણુ છે એની પાસેથી ગ્રહણ કરશે. તો આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન એના પછીના સ્થાનની અંદર શિફ્ટ થશે. તો અહીંયા આગળ તમને ડબલ બોન્ડ થયેલો જોવા મળશે, બરાબર. અને અહીંયા આગળથી ડબલ બોન્ડ શું થશે, બ્રેક થશે અને એના પાઇબંધના ઇલેક્ટ્રોન એના પછીના ઓક્સિજનની ઉપર શિફ્ટ થયેલા તમને જોવા મળે છે. તો આમ આ પ્રક્રિયા જે છે એ રિવર્સિબલ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે, રિવર્સિબલ પ્રક્રિયા છે, બરાબર. કે સતત અહીંયા આગળ જે પાઈ ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતરણ અહીંયા આગળ સતત થતું રહે છે. તો જેને આપણે અનુનાદી સંકર સંરચના તરીકે ઓળખીએ છીએ. તો જો એસિટેટ આયનની અનુનાદી સંકર સંરચના દોરવાનું કહે તો એની અનુનાદી સંકર સંરચના કયા પ્રકારે, આ પ્રકારે દોરવામાં આવશે. હવે અનુનાદી સંકર સંરચના એટલે શું એ પણ મેં તમને અનુનાદી પ્રક્રિયા સ્ટાર્ટ કરી એની પહેલા તમને સમજાવેલું છે, બરાબર. તો એ લેક્ચરમાં તમે જોઈ લેજો ત્યાં આગળ. તો કે અહીંયા આગળ એસિટેટ આયન જે છે એની અનુનાદી સંરચના કંઈક આ પ્રમાણેની મળશે કે જેની અંદર RCOO- ની અંદર જે ડબલ બોન્ડ એટલે કે પાઈ ઇલેક્ટ્રોન જે છે એ સતત સ્થાનાંતરણ કરતા રહે છે, જેને આપણે ... બરાબર, એ રીતે આપણે દર્શાવીએ છીએ.
તો અહીંયા આગળ જો પ્રભાવની વાત કરવામાં આવે તો કયા વીજભારનું સ્થાનાંતરણ અહીંયા તમને થતું જોવા મળે છે? એસિટેટ આયનની અંદર માઇનસ એટલે કે ઋણ વીજભારનું સ્થાનાંતરણ તમને થતું જોવા મળે છે. કયા વીજભારનું? ઋણ વીજભારનું સ્થાનાંતરણ તમને થતું જોવા મળે છે. બરાબર. અને જ્યાં આગળ ઋણ વીજભારનું સ્થાનાંતરણ થતું રહે તો ત્યાં આગળ કયો પ્રભાવ લાગુ પડે છે? તો કે +R પ્રભાવ લાગુ પડે છે. કયો પ્રભાવ? તો કે +R પ્રભાવ લાગુ પડે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અનુનાદની જે અસર છે અથવા તો જે મેસોમેરિક અસર છે એ કઈ રીતે લાગુ પડી શકાય છે, કેવી સંરચનાઓની અંદર લાગુ પાડી શકાય છે. બરાબર. એની અંદર અનુનાદની પ્રક્રિયા થઈ અને એના રેઝોનન્સ સ્ટ્રક્ચર અથવા તો અનુનાદી સંરચનાઓ કયા પ્રકારે પ્રાપ્ત થશે એની માટે આપણે કુલ 5 એક્ઝામ્પલ આપણે જોઈ લીધા છે. બરાબર. તો હવે 3 જે પ્રક્રિયાઓ છે એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એના પછીની ચોથા નંબરની જે અસર છે જેનું નામ છે અતિપર સંયુગ્મન એટલે કે હાઇપર કોન્જ્યુગેશન. તો એની ચર્ચા હવે આપણે કરીશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આટલા સુધી બધાને ખબર પડી જ ગઈ હશે. બરાબર. થેન્ક યુ.